તમે સેન્ટર લઈ લીધું એટલે બી બીજો લઈ લે આગામી દિવસોમાં જેમ આપ જોઈ રહ્યા છો તેમ વિવિધ ધર્મના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે અને વીવીઆઈપીની મૂવમેન્ટ પણ અમદાવાદ સિટીમાં ચાલી રહી છે. જે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું. જે ડ્રાઈવ અનુસંધાને તારીખ 21થી તારીખ 30 સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુઆત ચેક, હોટલ ચેક, શકમંદ ઇસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી. જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં 3 ઇસમો જે છે એ ત્યાં શકમંદ હાલતમાં છે. તો એ બાબતે અમે પૂછતાછ કરતાં અમને માહિતી મળેલી કે અજમેરના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખ 15/7/2025ના રોજ એક બનાવ બનેલો અને એ બનાવની હકીકત એવી હતી કે એ બનાવમાં ત્યાં આગળ એક પાકીજા મીટ શોપ કરીને એક દુકાન હતી અને એ બહુ મોટું મીટ માર્કેટ છે કે જેમાં તેના જે મીટના વેપારીઓ છે તે સામાજિક રીતે પણ એક જ સમાજના હોય. તેમનું એક સામાજિક ગ્રુપ હતું. એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત સમાજના લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું. તેમ છતાં જે આરોપી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો. જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને એ વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝક થયેલી અને એ રકઝકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના 20થી 25 એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં 2 જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય 1 ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર્ડ થયેલા. જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે. એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે. આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું. એ બાબતેની પણ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થયેલી. આ જે પકડાયા છે એ લોકો 3 સગા ભાઈ છે. ટોટલ 5 ભાઈ છે. એમાંથી 2 ભાઈ જગ્યા પર જ ઇન્જર્ડ થતાં ત્યાં જ પકડી ગયેલા. આમના ફાધર પણ આરોપી છે અબ્દુલ અલી, એ પણ હાલ વોન્ટેડ છે. અને જે મરણ જનાર છે મરણ જનારનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાજ શબ્બીરભાઈ કુરેશી. અને જે શાહનવાજ શબ્બીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો. હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ 200 રૂપિયા ચાલતો હતો અને જે શાહનવાજ કુરેશી છે એણે એ ભાવ 130 નાખેલો. એટલે અમણે એવું કીધું કે આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે, તો તમે એની અંદર મટનનો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો? એ બાબતે એમને ઝઘડાની શરૂઆત થયેલી. આ બાબતેની જે ફરિયાદ થયેલી છે રામગંજ પોલીસ સ્ટેશનમાં તેમાં ફરિયાદમાં કુલ 14 આરોપીઓના નામનો ઉલ્લેખ છે. તે પૈકી જે જગ્યા પર જ જે લોકો ઇન્જર્ડ હતા, કારણ કે બનાવ એ પ્રકારનો હતો કે હથિયાર જે છે મટન કાપવાના હથિયારથી બનાવ બનેલો એટલે ઘણા બધા 1 ડઝનથી વધારે લોકો ઇન્જર્ડ થયેલા. તો આરોપીઓ પણ ઇન્જર્ડ હતા એટલે જે તે વખતે જ 7 થી 8 આરોપીઓ તો જગ્યા પરથી પકડી ગયેલા હતા અને હાલ જે પકડ્યા છે આપણે 3 આરોપી એ સિવાય પણ હજી 3 થી 4 આરોપીઓ આ ગુનામાં નાસ્તા ભરતા છે. આ જે 3 આરોપીઓ છે એ 3 ભાઈ સગા ભાઈ છે. જે અબ્દુલ અલી કુરેશી કે જે હાલ વોન્ટેડ છે આ ગુનામાં, એમના 5 દીકરા પૈકી 3 દીકરા છે. એકનું નામ છે સલમાન
અબ્દુલ અલી કુરેશી, બીજાનું નામ છે અલ્લા રખા અબ્દુલ અલી કુરેશી અને ત્રીજાનું નામ છે ઓવેશ અબ્દુલ અલી કુરેશી. અમને શકમંદ હાલતમાં મળી આવેલા, એટલે અહીંયા ક્યાં રોકાયેલા તે બાબતની અમે હજી પૂછપરછ કરી રહ્યા છીએ. એમનું જે મૃત્યુ થયેલું એમના કાકાનું, એમનું નામ જે છે એમનું નામ ગુલામ નસીરુદ્દીન અલ્લાહ બક્ષ કુરેશી. એમની ઉંમર હતી 53 વર્ષ. તે બાબતની તપાસ અમે કરી રહ્યા છીએ. પાર્ડન? અમદાવાદ અમને જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આરોપીઓ છે સલમાન, ઓવેશ અને અલ્લા રખા જે છે એ લોકોના સંબંધી અહીંયા બાપુનગર વિસ્તારમાં રહેતા હોય એવી અમને પ્રાથમિક માહિતી મળી છે. એ લોકોનું સસુરાલ અહીંયા આગળ બાપુનગર વિસ્તારમાં છે, તો બની શકે કે એમના સાસરીમાં એમણે આશરો લીધો હોય. અને આરોપી પકડ્યા બાદ અમે હજી આગળની તપાસમાં ગુનાહિત ઇતિહાસ હાલ સુધી જણાવ્યા નથી, પણ એ બાબતે અમે તપાસ ચાલુ છે. आगामी दिनों में अलग अलग धर्म के धार्मिक त्यौहार अहमदाबाद सिटी और पूरे गुजरात और भारत में जो मनाने के लिए आ रहे हैं, उसके अनुसंधान में अहमदाबाद सिटी के पुलिस कमिश्नर साहब और हमारे क्राइम ब्रांच के नायब पुलिस कमिश्नर साहब ने एक ड्राइव का आयोजन किया था. जो ड्राइव में हमारा काम ये था कि हम होटल, बाड़ुआ चेक, सब जगह जो शकमंद मूवमेंट होती है वो चेक करने के लिए हमें सूचना मिली थी. उसके अनुसंधान में हमारी टीम वो ऐसे ही समूह, ऐसे बाड़ुआत, ऐसे होटल वगैरह चेक कर रही थी, तो हमको 3 शकमंद सब मिलने को आए थे. और वो जो मिले हमको, उसके बारे में हमने जांच पड़ताछ की तो पता चला कि वो अजमेर में 15/7/2025 को एक बहुत चकचारी बनाव बना था. वो बनाव के आरोपी है जो अभी तक पुलिस गिरफ्त से बाहर थे. तो वो अजमेर का जो बनाव है वो कुछ इस तरह था कि उधर एक मीट शॉप है, मतलब मीट मार्केट है. वो मार्केट में जो भाव मटन का होता है वो भाव शेयर करने के लिए कोई स्पेसिफिक बोर्ड रहता था. पर अभी के जो पकड़े गए आरोपी और जो सामने वाले जो मर गए आरोपी है, उन सभी का एक सामाजिक ग्रुप था. तो उसमें फक्त सामाजिक मैसेज करने का उन लोगों ने डिसाइड कर रखा था. तो जो सामने शाहनवाज कुरैशी है उसने उसमें मटन की जो प्राइस डाल दी, तो उसकी वजह से उन लोगों के बीच में मारामारी हुई. और वो मारामारी में जैसे कि ये बूचर हाउस में बनाव बना, तो सबके पास वो मीट कट करने का बहुत बड़ा हथियार सबके पास था. तो सबने एक दूसरे पर मारा और 1 डजन से ज़्यादा लोग गंभीर रीत से घायल हुए थे और 2 लोग ऑन द स्पॉट मर गए. और 1 लोग को सामने वालों ने बदला लेने के हिसाब से एक को उसके ऊपर गाड़ी चढ़ा के उसका भी मर्डर कर दिया. तो वो जो उस गुनाह में जो वांटेड आरोपी थे, वो आरोपी मालूम होते ही फिर हमने उसको डिटेन किया है और अजमेर के रामगंज पुलिस स्टेशन को हमने इसकी कस्टडी सौंपने के लिए मैसेज किया. अहमदाबाद आने का जो रीज़न है वो प्राथमिक रूप से हमारी तहकीकात में जो आया है कि अहमदाबाद में जो अभी के पकड़े गए आरोपी है उनका ससुराल लगता है, तो वो ससुराल में रुके हुए हो सकते हैं. उसके बारे में हम तहकीकात कर रहे हैं.